હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનો એક ટોપિક લીધો છે જેનું નામ શું ખબર છે? માહિતી સંચાર। તમારા માટે ઓલમોસ્ટ રિવિઝન કહી શકે ધોરણ 11 ની અંદર આવતો જ ટોપિક છે, પણ વિદ્યાર્થી મિત્રો આનામાંથી એક મસ્ત ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવે છે, એ ખાસ ધ્યાન રાખજો। અને હા, 2024 ની અંદર પણ પૂછવામાં આવ્યો છે અને મેં ગળા ફાડીને કીધું તો ધ્યાન રાખજો। તમારા 99 ના 100 માર્ક્સ કરવા વાળો પ્રશ્ન આવા જ પૂછાશે અને 100 માંથી 99 કરવા વાળા પ્રશ્નો પણ જો પૂછાય છે ટ્વિસ્ટેડ તો આવા જ પૂછાશે। એટલે ધ્યાન શબ્દ રમતને ધ્યાનમાં રાખજો, શબ્દ બદલશે, જવાબ બદલી જશે। હવે પ્રશ્ન આવે છે માહિતી સંચાર। મારો શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વખતથી આ પ્રશ્નને બોર્ડના પેપરની અંદર પૂછવામાં આવે છે, ટ્રેન્ડિંગ ક્વેશ્ચન કહી શકાય। એટલે હું કહી શકું છું કે જનરલી આ પ્રશ્ન કદાચ તમે યુનિટ ટેસ્ટની તૈયારી કરો છો તો યુનિટ ટેસ્ટ, પ્રિલિમિનરી એક્ઝામની તૈયારી કરો છો પ્રિલિમિનરી એક્ઝામની તૈયારી કે પ્રી બોર્ડની એક્ઝામની તૈયારી કરો છો, બહુ કામનો પ્રશ્ન છે। ઘણા સમયથી બે પ્રશ્ન બહુ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। હું કહી જ દઉં છું કે કદાચ ફરી પાછો ટાર્ગેટ કરવાની કોશિશ કરે તો બંને આવે કે ના આવે, પણ એક આવવાની સંભાવના પૂરી છે। એક એ બ્રહ્માસ્ત્રો, માહિતી સંચારના અવરોધો, એટલે કે માહિતી સંચાર હમણાં લેવાનો છું એ, અને યસ કયો ખબર છે ને, પ્રોત્સાહનના પ્રકારો। આ ત્રણ પ્રશ્ન હાઈ લેવલના પેપરમાં આવશે, કારણ કે આ ચેપ્ટરમાંથી બે પ્રશ્નો આવવાના છે। એક પ્રશ્ન યસ સાહેબ આ ત્રણમાંથી કોઈ એક હશે જ, બચ્યો કયો સાહેબ? હવે જે પ્રશ્ન બચ્યા છે એ ઈઝી છે પણ આપણે લેવાના જ છે, બરાબર, આ સિરીઝની અંદર। ચાલો આપણે આગળ વધીએ છીએ। હવે પ્રશ્ન ધ્યાન આપજો, શું કે છે માહિતી સંચારનો સૌથી પહેલા બધા મેં કીવર્ડ્સ અહીંયા લઈ જ લીધા છે, સમજી લેજો। મેં અત્યારે તમારો સમય બચાવવા માટે કરી અને મેં કીવર્ડ શું કરી નાખ્યા છે પહેલા ટિક કરી નાખ્યા છે। આઈ હોપ તમને હવે સરળતાથી સમજાઈ જશે। હું થોડોક સ્પીડમાં લઈશ કારણ કે ઓલરેડી આની સમજૂતી વિદ્યાર્થી મિત્રો મેં લઈ લીધી છે, તો પણ ફાસ્ટ ટ્રેક રિવિઝનના ભાગરૂપે આપણે લઈ લઈએ છીએ। ટ્રિક્સ હું એન્ડમાં આવીશ, ગેરંટી સાથે કહું તમને મુદ્દો યાદ રહી જશે, બરાબર, છેલ્લે સુધી વિડીયોને જોજો। ઓકે, માહિતી સંચારનો અર્થ શું કે એક વ્યક્તિ દ્વારા વિદ્યાર્થી મિત્રો એમ સમજી લો કે બીજી વ્યક્તિને શું કરવાના છે તો કે માહિતી સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં મોકલવાને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે। આ પહેલી વ્યાખ્યા છે એની, માહિતી સંચાર। એક વ્યક્તિ બીજી વ્યક્તિને અકબંધ સ્વરૂપે માહિતી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવાય? માહિતી સંચાર। સરળ ભાષામાં કહું તો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો અને કદાચ તમે મને પ્રશ્ન પૂછો હું તમને જવાબ આપું છું, એવું આપણે માનીને ચાલે ટુ વે કોમ્યુનિકેશન છે। શું છે સાહેબ? માહિતી સંચાર છે। પણ તમે આ જ માહિતી તમારા મિત્ર વર્તુળમાં બીજા બધા જઈને કહો છો કે ધર્મેન્દ્ર સાહેબે કીધું મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે તને કરીને જ જવાનું છે, શું થઈ ગયું? માહિતી પ્રેષણ। માહિતી તમે શું કરી? ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરી, બરાબર, આ યદ રાખજો। આ બે પ્રશ્નો એવા છે બોર્ડમાં પૂછાઈ ગયા છે અને પૂછવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે, એટલે ધ્યાન આપજો, બરાબર। આ હતો એક પ્રશ્ન। ઓકે, પછી શું કહે છે? યસ, માહિતી સંચાર એ શબ્દ, પત્ર, સૂચનાઓ, વિચારો કે મંતવ્યો અને આદાન પ્રદાન કે આપલે કરવાની પ્રક્રિયા છે, બરાબર, જે ધોરણ 11 ની વ્યાખ્યા છે, એટલે વિસ્તૃતની ચર્ચા લેતો નથી। અને હવે મોસ્ટ ટાઈમ શું કહે છે કે તળ સપાટીથી ઉચ્ચ સપાટીએ અહેવાલ સ્વરૂપે માહિતી મોકલવાની જરૂર પડે છે। આ માહિતી પૂરી પાડવાની વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા છે, એટલે માહિતી પ્રેષણ છે। રિપીટ કરી દો, તળ સપાટીથી ઉચ્ચ સપાટીએ માહિતીને અહેવાલ સ્વરૂપે મોકલવાની પ્રક્રિયા શેના તરીકે ઓળખવામાં આવે છે? જે સમજીને ગયો સાહેબ વિડીયો જોઈને ગયો છે ખબર છે, યસ સાહેબ, સ્પ્રેડ કરી માહિતીને તળથી ઉચ્ચ સમક્ષ, બરાબર, કેવી રીતે? અહેવાલ સ્વરૂપે। તે શું થયું? માહિતી પ્રેષણ થઈ। રિપીટ કરી દો, માહિતી પ્રેષણ એટલે કોમ્યુનિકેશન સ્પ્રેડ કરવું, બરાબર, આ ધ્યાન રાખજો, જોઈ લો। એટલે મેં રેડ પેનથી અલગથી નોટ ડાઉન કર્યું છે ને ઇંગ્લિશમાં પણ લખ્યું છે કે માહિતી પ્રેષણ એટલે માહિતીનું સ્પ્રેડ કરવું। મેં તમને માહિતી આપી, તમે તમારા બધા મિત્રોને માહિતી આપો છો, ઈને ઇઝ એસિટીશનનો મતલબ સાહેબ માહિતી પ્રેષણ કર્યું, બરાબર। આમ ટ્વિસ્ટેડ પ્રશ્ન ટ્રિક્સ તરીકે યાદ રાખજો। આ ટ્રિક્સ જ મેં તમને કીધી છે કે જ્યાં મિસ્ટેક હવે તમારી ન થાય, એટલે પ્રશ્ન પૂછાય છે તો ચેતવણી છે, ધ્યાન રાખજો, બે વાર પ્રશ્ન વાંચજો। ઓકે, હવે અસરકારક માહિતી સંચારના અવરોધો છે, બરાબર। અત્યારે પેનને થોડોક સમય માટે સાઈડમાં મૂકી દઉં છું, કારણ કે ઓલરેડી મેં કીવર્ડ્સ બધા લઈ લીધા છે। માત્ર તમારો ધ્યાન કીવર્ડ્સ ઉપર હોવો જોઈએ, બાકી ઓલમોસ્ટ મુદ્દા ઈઝી છે, સમજવા જેવા લાગશે। હું તમને કહીશ કે આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો, બરાબર। ઓકે, સૌથી પહેલો અસ્પષ્ટ આયોજનનો અભાવ। સાહેબ અહીંયા આયોજન કેમ આવ્યું? કોણ માહિતી મોકલશે, કોણે મોકલવાની છે, કોના પાસેથી લેવાની છે, કોણ આપણને માહિતી વ્યવસ્થિત આપી શકે છે સમયસર, તો આ બધી બાબતો વિદ્યાર્થી મિત્રો
માહિતી સંચારની અંદર જરૂરી છે. જો તમે આને ધ્યાનમાં નથી લેતા તો તમારા માટે માહિતી સંચારમાં અવરોધ એટલે કે બેરિયર સાબિત થઈ શકે છે. બરાબર, ઓકે. શું કહે છે આની અંદર કે માહિતી મોકલતા પહેલા કઈ માહિતી કયા ક્રમમાં મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે તો આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે. તમને ખબર જ છે કે ભાઈ સેલ્સ ડિપાર્ટમેન્ટ વાળા જઈને મને પૂછા કરવાની છે કે આ વખતે આપણે જે નક્કી કર્યા ટાર્ગેટ પ્રમાણે કેટલા પ્રમાણનું વેચાણ થયું છે તમને ક્યાંથી મળશે? સાહેબ સેલ્સ ડિપાર્ટમેન્ટ વાળા પાસેથી મળશે. ખરીદ ડિપાર્ટમેન્ટ વાળા તમને જવાબ આપશે? ના સાહેબ, નહીં આપી શકે. કારણ કે એના પાસે ખરીદી કરેલ જે પણ ડેટા છે એ જ હશે. હવે ખબર પડી ગઈ? આમ કે છે, ઓકે, યસ. એટલે આયોજન પણ જરૂરી છે. એટલે સ્પષ્ટ આયોજનનો અભાવ હશે તો માહિતી સંચારનો અવરોધ હશે. આમ યાદ રાખજો. બરાબર, એટલે વાક્ય રચનામાં ફેરફાર ન થાય ધ્યાન રાખજો. ઓકે, અસ્પષ્ટ સંદેશા. બરાબર, વધારાની માહિતી હું ઇરેઝ કરી નાખું છું. કીવર્ડ્સ હવે તમે એવો તો સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર, ઓકે. અસ્પષ્ટ સંદેશામાં શું કહે છે તો કે માહિતી સંચારના વિવિધ માધ્યમોના ઉપયોગમાં ઘણી વખત મહત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય છે. બરાબર, સમજાવું શું કહે છે પછી? યસ, શબ્દોની કે વાક્યની અયોગ્ય ગોઠવણ થઈ હોય પરિણામે આવા સંદેશાઓ કે માહિતી મેળવવા અર્થ આપવામાં નિષ્ફળ જાય છે અને માહિતી સંચાર અવરોધાય છે. મેં તમને જે કીધું શું કે છે આની અંદર કે માહિતી સંચારમાં વિવિધ માધ્યમોનો ઉપયોગના કારણે ઘણી બધી વખત અસ્પષ્ટ માહિતી મળી શકે છે. માધ્યમ એટલે કયા? જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને સ્લાઇડ ઉપર દેખાતા હશે. બરાબર, કે આ જે માધ્યમોમાં તમે કદાચ પણ માહિતી સંચારની પદ્ધતિઓમાં ભૂલ કરો છો ને વિદ્યાર્થી મિત્રો, તો તમને સ્પષ્ટ સંદેશો જે તમે મેળવવા માંગો છો ને માહિતી સંચારમાં એ નહીં મળે. અને આને ધ્યાનમાં લઈ ઘણા બધા બીજા મુદ્દાઓ રહેલા છે કે ભાઈ તમને ખબર જ છે કે એવા વ્યક્તિઓ છે કે જેને અંગ્રેજી આવડતી નથી, છે ભાષાનું માધ્યમ, પણ તમે શું કર્યું સાહેબ? માધ્યમની પસંદગી ખોટી કરી. અંદર એના પાસે જે પણ પ્રમાણમાં લેંગ્વેજ ઉપયોગ થાય છે એને આવડતી નહીં હોય તો વિદ્યાર્થી મિત્રો શું થશે? મૌખિક માહિતી સંચાર કરશો તો એનો એવિડન્સ રહેશે નહીં. બરાબર, એમ જ કહેશે મારા પાસે કોઈ પ્રૂફ નથી, તમે અમને માહિતી આપી છે. એટલે અયોગ્ય માધ્યમની પસંદગી પણ આપણને કરવાની નથી ને આ પ્રશ્ન મેં અત્યારે તમને કીધું, ફરીથી રિપીટ કરવાનો જ આવશે ત્યારે. ઓકે, પછી શું કહે છે? યસ, તો કે શબ્દો કે વાક્યોની અયોગ્ય ગોઠવણ થયું ને વિદ્યાર્થી મિત્રો તો આવો સંદેશો મેળવનારને શું થાય છે તો કે સ્પષ્ટ માહિતી આપવામાં નિષ્ફળ જાય છે. બરાબર, તમે જે વસ્તુ મેળવવા માંગો છો ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ. વિસ્તૃતમાં ચર્ચા આપણે કરવા માંગતા નથી, પણ કેવી હોવી જોઈએ? ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ. તમારો માહિતી સંચારમાં સંદેશો સ્પષ્ટ રીતે ખબર પડશે અને માહિતીનો પ્રત્યુત્તર પણ સ્પષ્ટ રીતે આપવામાં આવશે. બરાબર, ઓકે, યસ. પછી અસ્પષ્ટ અનુમાનો. શું કહે છે કે ઘણા સંદેશાઓનો આધાર અનુમાનો જે પૂર્વધારણા ઉપર રહેલો હોય છે. આ અનુમાનો અને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશાઓ મોકલવામાં આવે, બરાબર, કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થનું અને મહત્વ બદલાઈ જવાની શક્યતા વધે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, તમારા એકમની અંદર ઘણા બધા એવા કર્મચારી છે, એનામાંના સિલેક્ટેડ ડિપાર્ટમેન્ટના કર્મચારીને આપણને આવનાર સમયગાળા દરમિયાન કોઈ તારીખના આપણને સમયસર વહેલો મીટિંગ માટે બોલાવો છે. તમારો મેસેજ શું હોવો જોઈએ ખબર છે? કે આ તારીખના રોજ આટલા વાગે આ ડિપાર્ટમેન્ટના આટલા કર્મચારી અને ડિપાર્ટમેન્ટલ હેડે સમયસર આવી જવો, મીટિંગ કરવામાં આવશે અને એનો એજન્ડા આ છે. આ સ્પષ્ટ સંદેશા ઉપરથી એ લોકો સ્પષ્ટ અનુમાન કરી શકશે કે ભાઈ આપણે આ તારીખના આ ડિપાર્ટમેન્ટ વાળા આટલા વ્યક્તિઓને હાજર રહેવાનું છે. પણ એમ જ કહી દે કે આ તારીખના બધાને વહેલો આવવાનું છે તો શું મીનિંગ શું રહ્યો? કાંઈ નહીં સાહેબ, કોઈ નથી વિભાગનો ઉલ્લેખ કરેલો, નથી વ્યક્તિનો ઉલ્લેખ કરેલો, નથી સમયનો ઉલ્લેખ કરેલો, નથી તારીખનો દિવસનો ઉલ્લેખ કરેલો. અને મેસેજ કદાચ કાલે ફોરવર્ડ કરવામાં આવે કોમ્યુનિકેશનની અંદર કોઈ પણ ચેનલનો માધ્યમ છે એનામાં, તો સાહેબ અમને તો એવું જ લાગશે કે કાલે આવવાનું છે. હવે ખબર પડી ગઈ ને? આવી રીતે કે છે. ઓકે, યસ. એટલે ઘણી જગ્યાએ એક્ઝામ્પલ એટલે આપવાનો છું કારણ કે મુદ્દો ઘણા બધા વિદ્યાર્થીઓ ગોખવાની કોશિશ કરશે પણ તમને નહીં ગોખવું પડે, મારી ગેરંટી છે. બરાબર, પરીક્ષા વખતે હોય તો ઝડપથી બીજી વાર આવી જોઈ લેજો. બરાબર, થોડીક સ્પીડ ત્યારે વધારી નાખજો. માહિતીનું અતિભરણ. મોટા ભાગના એકમો માહિતી સતત અને અવિરતપણે આપલે થતી હોય છે. આમાં કર્મચારી અને માહિતીની ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામનો શું કહે છે યસ તો કે ભારણનો નિકાલ કરવાનો પ્રાધાન્ય આપે છે. હવે એકમની અંદર ખબર જ છે કે ઉચ્ચ અધિકારી પાસેથી ડિપાર્ટમેન્ટલ હેડ એટલે કે વિભાગીય અધિકારીને કોઈ પણ સમજી લો કે માહિતી સંચાર કરવામાં આવે છે અને ઉલ્લેખ કરવામાં આવે છે કે તમારે નીચે રહેલા દરેક કર્મચારી સુધી પહોંચવો જોઈએ. સાંભળજો, હવે એ એકમની અંદર રહેલો જે કર્મચારી છે, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, શું કહે છે તો કે ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામનો ભારણનો નિકાલ કરવાનો પ્રાધાન્ય આપે. એનો મતલબ કે કદાચ એવું મેસેજ હોઈ શકે કે સિલેક્ટેડ કર્મચારીને આ કાર્ય કરવાનું હશે અને તમે શું કર્યું સાહેબ? બધાને મોકલાવી દો, કારણ કે મને ખબર નથી પછી પ્રેશર આવે તો, મારા ઉપર ભારણ આવે તો, એટલે બધો શું નાખો તમે કાર્યને ભારણ નીચે આપી દીધો. એનો મતલબ કામ જે છે એ તમે એક તો બરોબર કર્યું ને એને કરો છો તો કેવી રીતે કરો છો? ભારણ કાઢવા માટે કરી અને કરવા ખાતર શું નાખો બધાને મેસેજ આપી દીધો. અને હવે થશે શું? કરવાનું 4 જણાને હશે, એ 4 જણા એમાં એક્સપર્ટ હશે, પણ બાકીના 10 જણાને ભેગા કામ કરતા હશે ને એ લોકો કામ કરવાની કોશિશ કરશે અને કામ કરવાની કોશિશ કરશે એટલે કામ બગડી શકે છે, કારણ કે 4 એક્સપર્ટને જ કામ આપવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપર ભારણ ન હોવું જોઈએ. એવું બની શકે છે કે તમને લિમિટેડ દિવસોની અંદર લિમિટેડ કાર્ય આપવાનું છે તો યોગ્ય ને સમયસર એને મેસેજ પહોંચાડવું જોઈએ. એને કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર એ જે તે પક્ષકાર અથવા કર્મચારી અથવા વિભાગીય અધિકારી સાથે કરવો
જરૂરી છે, બરાબર. એટલે શું કરીશું એના પછીના મુદ્દામાં જ આવે છે યસ કે યોગ્ય સમયનો અભાવ, કે કેટલીક વાર માહિતીને આધારે નિર્ણય લેવાનો હોય છે અને માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે. માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે. હવે માહિતી મળી ગઈ, બરાબર, સાંભળજો, એના પછી અમલ કરવાનો હતો પણ માહિતી મોડી મળી તો એમ સમજી લો કે 4 દિવસ રહીને હું એમ સમજી લો ઉચ્ચ સપાટી રહેલો છું, મેં તમને વિભાગીય અધિકારી તરીકે હુકમ આપ્યો કે 4 દિવસ રહીને મને તું આ પ્રોજેક્ટ ફાઇલ આપશે અથવા આ રિપોર્ટ આપશે. સાંભળજો, તમે મેસેજ ક્યારે સેન્ડ કર્યો ખબર? ચોથા દિવસે તમારી નીચે રહેલા કર્મચારીને સેન્ડ કર્યો કે ભાઈ હવે તું મને ડેટા કાઢીને આપ ઝડપથી, કારણ કે મને કાલે પહોંચાડવાનું છે. તો શું થયું સાહેબ? સમયનો અભાવ, કે યોગ્ય સમયગાળા દરમિયાન તમને યોગ્ય સમય માહિતી મળેલી હશે, એના પછી તમે અમલ કરી શકશો. તો સમય તમે જો એમ સમજી લો વિલંબ કરશો તો તમને નક્કી કરેલા સમયગાળા અંદર નક્કી કરેલો જે પરિણામ જોઈતું હશે, જે પર્ટિક્યુલર તમને કાર્ય જોઈતું હશે, એ કાર્ય યોગ્ય રીતે થયેલો મળશે નહીં. એટલે જાણીને કે છે જુઓ કે માહિતીના જો સમયસર ન મળે તો કોઈ અર્થ રહેતો નથી અને માહિતી સંચારની અસરકારકતા ઘટી જાય છે. તો મેં તમને મેસેજ 4 દિવસ પહેલા શું કામ મોકલ્યો? મને 4 દિવસ રહીને જોઈતો હતો, બરાબર, તો મેં ધાર્યો હતો તમને ચોથા દિવસે મેસેજ કરી કીધું હોત કે ભાઈ આજે તું કર્મચારી પાસે લઈ લે, પણ તમે શું કરો સાહેબ, અમે મેસેજ લેટ કરી નાખ્યો ને એને ચોથા દિવસે જ આપ્યો અથવા ત્રીજા દિવસે આપ્યો. તો એક દિવસની અંદર મે બી એવું બની શકે કે કાર્ય જે તમે કરવાના હતા અતિ ભારણ લાગે, એટલે ફરી પાછું શું કરશે, એની નીચે રહેલો બીજો જે સબઓર્ડિનેટ હશે, એની નીચે રહેલો જે તાબેદાર હશે, એને શું કહેશે, ભાઈ તું કામ કર, ગમે તે થાય. એટલે કામમાં ભૂલ થવાની સંભાવના વધી જશે. હવે ખબર પડી, એટલે હું એક્ઝામ્પલ આપું છું. યસ, હવે આવે છે અયોગ્ય માધ્યમની પસંદગી. મેં તમને જે કીધું અયોગ્ય માધ્યમમાં શું આવશે, તો કે યાદ રાખજો આ બધી પદ્ધતિઓ જ આવશે. તમે માધ્યમ યોગ્ય પસંદ કરતા નથી વિદ્યાર્થી મિત્રો, તો માહિતી સંચારમાં એ બેરિયર એટલે કે અવરોધ બની શકે છે. શું કહે છે કે માહિતી આપવા અને મેળવવા માટે અમુક પ્રકારના માધ્યમોની પસંદગી કરવામાં આવે છે, પરંતુ આવા જે માધ્યમની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન થઈ હોય તો માહિતી સંચારમાં અવરોધો ઊભા થાય છે. હવે તમને ખબર જ છે કે તમારા એકમની અંદર ઘણા બધા એવા મજૂરો છે જેને વાંચતા આવડતું નથી અને તમે માહિતી સંચાર કર્યો લેખિત ની અંદર, બરાબર, સાંભળજો, લખીને કર્યો. હવે મજૂર શું કરશે સાહેબ? સહી કરી દેશે નામની સામે, પણ એને ખબર પડી શું છે? ના સાહેબ, એને સમજાવવું પડશે. જો નહીં સમજાવો શું છે સાહેબ? અયોગ્ય માધ્યમની પસંદગી, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. જો આ બધા માહિતી સંચારની અલગ અલગ પદ્ધતિ છે, મૌખિક, લેખિક, દ્રશ્ય શ્રાવ્ય અને દ્રશ્ય શ્રાવ્ય, આ બંને આ વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાયેલી છે. ખાસ ધ્યાન રાખજો, 1 માર્કની અંદર આ બોર્ડમાં આવી ગઈ છે. હવે તમને ખબર હોય કે દ્રશ્ય શ્રાવ્ય એટલે શું? અત્યારે તમે જે માણી રહ્યા છો એ જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે, એને કહેવાય દ્રશ્ય શ્રાવ્ય. શું છે? યસ સાહેબ, ચલચિત્ર છે, ટેલિવિઝન છે, ઇન્ટરનેટ છે, કોમ્પ્યુટર છે, વિડીયો કેસેટ છે વગેરે, બરાબર. ઓકે, અને મૌન છે જેનામાં માત્ર ને માત્ર શું છે? હાવભાવ દર્શાવવાના છે. અને આધુનિક માહિતી સંચારના પ્રાપ્તિ સ્થાનો જે છે એ જણાવો. મોબાઈલ, ટેલેક્સ, ઇન્ટરનેટ, SMS એટલે કે શોર્ટ મેસેજ સર્વિસ, પછી ઈમેલ વગેરે જે છે વિદ્યાર્થી મિત્રો આધુનિક માહિતી સંચારના સાધનો છે. જે પ્રશ્ન 2024 ની અંદર પૂછાયેલો છે, આપણે જે વર્કશીટ આપી છે એનામાં અટેચ કરી નાખ્યું છે, એટલે કદાચ વર્કશીટમાં તો તમને ખ્યાલ ન હોય તો ખાસ જોઈ લેજો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો એક મારી ભૂલ થઈ ગઈ છે, ટાઈપિંગ મિસ્ટેકના કારણે જ્યારે એડિટિંગ કરતો હતો ત્યારે આ વસ્તુ થઈ છે, ખાસ નોંધ લેજો. હું અત્યારે વિડીયોના માધ્યમથી કહી દઉં છું, કારણ કે એઝ અ હ્યુમન બીંગ તરીકે મારી ભૂલ થઈ છે, સ્વીકારી લઉં, કારણ કે થાય. શું કહે છે તો કે આની અંદર આ જે મુદ્દો મેં તમને કીધું ને, તો માહિતી સંચાર અને માહિતી પ્રેષણ, એમાં વિદ્યાર્થી મિત્રો એડિટિંગના કારણે જવાબ ભૂલથી બીજો ટીક થઈ ગયો છે. ખાસ નોંધ લેજો, તમારી વર્કશીટમાં કદાચ અપડેટેડ વર્ઝન તમારા સુધી નથી મળ્યો, જો જૂનો વર્ઝન મળ્યો છે તો વિદ્યાર્થી મિત્રો એમાં આ માહિતી સંચાર અને માહિતી પ્રેષણ વાળો એક ખાસ પોઈન્ટ આઉટ કરી લેજો. એમાં જવાબમાં મિસ્ટેક નથી, પણ એડિટિંગમાં મિસ્ટેક છે, કારણ કે મેં પેજને સ્ક્રોલ કર્યો એટલે બધા MCQ માં ઓલમોસ્ટ થશે કેવું ખબર છે? C અને D ઓપ્શન છે ને વચ્ચે એડિટિંગના કારણે થઈ ગયું છે. તો ખાસ આ વસ્તુ મેન્શન કરી દેજો. એડિટિંગની મિસ્ટેકના કારણે ભૂલ થઈ છે, બાકી ખોટું ખરેખર પડ્યું નથી. એટલે ખાસ આ એક બાબત હું તમને ધ્યાન દોરું છું કે વર્કશીટ 2024-25 ની તમારા પાસે અપડેટેડ વર્ઝન નથી, તો ખાસ વિદ્યાર્થી મિત્રો કરેક્શન કરી લેજો, બરાબર. ઓકે, આ વસ્તુ ખાસ ચેક કરી લેજો. એનામાં મેં આનો જવાબ આપી દીધો છે, બરાબર, પેપરનો સોલ્યુશન સાથે, જેમાં 2024 ના બંને પેપર આપણે આપી દીધા છે, જેમાં 2024 નો પેપર પણ આપણે અટેચ કર્યું છે વિથ સોલ્યુશન. ઓકે, હવે એના પછી મુદ્દો આવે છે અવિશ્વાસ કે ડર. આ મુદ્દાનો સૌથી પહેલા હું તમને એક્ઝામ્પલ સમજાવું, ધ્યાન આપજો, બહુ સમજવા જેવું છે અને તમને કામ આવી શકે છે. ઇવન કદાચ તમે ઇન ફ્યુચર કોઈ જગ્યાએ ઓનર હો અથવા બરાબર ધંધાના માલિક બનો અથવા તમે એમ્પ્લોય બનો, તમને ધ્યાનમાં રહે. હવે એકમની અંદર વિદ્યાર્થી મિત્રો સપોઝ તમે ડિપાર્ટમેન્ટલ હેડ છો, તમારી નીચે 14 કર્મચારી કામ કરે છે, જેમાં 4 કર્મચારી બરાબર રીતે કામ કરતા નથી, તો તમે શું કરશો? સૌથી પહેલા સાહેબ અમે એમને જઈ અને પોઈન્ટ આઉટ કરશું, ટાર્ગેટ કરશું.
ન કરાય. શું કરાય ખબર છે? 14 કર્મચારીમાંથી 4 જ કર્મચારી કામ નથી કરતા વિદ્યાર્થી મિત્રો. એક મસ્ત મજાનું માહિતી સંચય તૈયાર કરો, જેની અંદર શું લખો ખબર છે કે આપણા એકમની અંદર રહેલા 14 કર્મચારી છે, જેમાંથી કેટલાક કર્મચારીઓ યોગ્ય રીતે સમયસર આવતા નથી, કામ કરતી વખતે સમયનો વેડફાડ કરે છે, વધારે પ્રમાણમાં બગાડ કરે છે. તો દરેક કર્મચારીને ખાસ નોંધ લેવામાં આવે છે કે જે પોતાનું કાર્ય બરાબર રીતે કરતું નથી, હવે એને ચેતવણી આપવામાં આવે છે, યોગ્ય સમયસર તમામ કાર્યો કરવામાં આવશે નહીં તો એમને એકમમાં કાં તો કોઈ પણ પેનલ્ટી આપવામાં આવશે, કાં તો એકમમાંથી કાઢી મૂકવામાં આવશે. થશે કેવું ખબર છે? એ 4 કર્મચારી છે ને એ શું કરશે? સાહેબ મને જ કે છે, સાહેબને ખબર પડી ગઈ છે, એ તો બરાબર થઈ જ ગયા. એના સિવાયના કદાચ 10 કર્મચારી કોઈક કારણસર એકાદ બે દિવસે મોડા આવ્યા છે અથવા કામમાં વધારે બગાડ થયો છે. શું વિચારશે? સાહેબ મને કહેવા માંગે છે 4 જણામાં હું હોઈ શકું છું. ભલે આપણે એ કર્મચારીને કહેવા નથી માંગતા, આપણે નામ તો આપ્યો જ નથી, તો શું થશે સાહેબ? 14 કર્મચારી એટલે કે 4 કર્મચારી જે બરાબર કામ નતા કરતા એ તો કરશે જ, એના સાથે રહેલા બાકીના 10 કર્મચારી શું કરશે સાહેબ? એકદમ બરાબર રીતે કામ કરશે. શું કામ? કે એને ડર લાગે છે, એને શંકા કરે છે કે આ સાહેબ મને કહેવા માંગે છે હું કામ બરાબર નથી કરતો એવું આ લેટરમાં કહેવા માંગે છે, મને ધ્યાન રાખવી પડશે. હવે હું કામ જ બરાબર કરતો હોઈશ અને મારી ઉપરી અધિકારી મને કહેવા જ નથી માંગતા તો શું વિચારીશ? ના, હવે કામ બરાબર કરવું પડશે. પરીક્ષામાં સમજાવતા નહીં, આ તમને સમજાઈ જાય એના માટે છે, તમને શંકાની દ્રષ્ટિએ ડરની દ્રષ્ટિએ ખબર હોવી ખબર. ક્યારેક અવિશ્વાસના કારણે પણ વિદ્યાર્થી મિત્રો ડર આવે છે. એનો મતલબ આ બે મુદ્દા તમને એટલે સમજાવ્યા છે કે જેથી કરી કદાચ ગોખવાની કોશિશ કરતા હશો તો પરીક્ષામાં મુદ્દાની સમજૂતીના કારણે ઉદાહરણના કારણે મુદ્દો યાદ આવી જશે, અવિશ્વાસને ડર. બરાબર? એટલે શું કે છે આની અંદર? યસ, કે જ્યારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ કે ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક જે સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. મેં તમને જે કીધું એ ઓકે. સંદેશા પ્રત્યે દુર્લક્ષ. હવે સંદેશા પ્રત્યે દુર્લક્ષ એટલે શું ખબર છે? એક્ઝામ્પલ તરીકે આપણા એકમની અંદર કોઈ સારું એવું વેચાણ માટે ઓર્ડર આવ્યો, એ વેચાણ માટે ઓર્ડર આવ્યો એટલે કાચા માલની ખરીદી માટે કરી અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને ખરીદી ડિપાર્ટમેન્ટ બંનેને સાથે રહેવું જરૂરી છે. પણ ખરીદી કોણ કરશે સાહેબ? ખરીદી છે ને કાચા માલની ખરીદ અધિકારી કરશે. તો ખરીદ અધિકારીને એવું લાગવું કે ભાઈ ઉત્પાદન પ્રક્રિયાની અંદર ભાગ ભજવે છે એ વ્યક્તિ એ મારા સાથે આવશે ત્યારે આપણે વસ્તુ લેવા જશું. અને ઉત્પાદન વિભાગનો જે મુખ્ય અધિકારી તેને શું વિચાર્યું કે ખરીદ અધિકારી એકલો પોતે કાચો માલ લઈ આવશે. બંનેની કામગીરી કહેવાય, બંનેને સાથે રહેવું જરૂર છે, બંનેનું સંકલન હોવું જરૂર છે, પણ બંને જણા શું વિચાર્યું? ઓ કામ આ કરી નાખશે અને આ કામ ઓ કરી નાખશે. એનો મતલબ ખરીદ અધિકારી વિચારે છે કે ઉત્પાદન અધિકારી મારા પાસે આવશે ત્યારે અમે માલ લેવા જશું, અને ઉત્પાદન અધિકારી શું વિચારે છે? ખરીદ અધિકારી એકલો પોતે જઈને માલ લઈ આવશે. અને ઓર્ડરની તારીખ આવી ગઈ, વસ્તુનું પ્રોડક્શન થયું નથી, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વાળાએ કહી દીધું કે ભાઈ મને કાચો માલ મળ્યો નથી એટલે મેં ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ ન કરી. ખરીદ અધિકારી શું કહેશે? સાહેબ મારા પાસે ઉત્પાદન અધિકારી આવ્યો જ નથી કે કેટલા એકમનું ઉત્પાદન કરવું છે અને કેટલા ક્વોન્ટિટીની અંદર કાચો માલ જોઈએ છે. થયું શું? કામ અટકી ગયું. તમારો જે મેઇન માહિતી સંચારનો હેતુ હતો તમારો વેચાણ બરાબર થવો જોઈએ એ તો હવે થશે નહીં. અને જો અંદર શું કે છે? યસ, કે કેટલીક વાર ઉચ્ચ સંચાલકો નીચલી કક્ષાના કર્મચારીના સંદેશ પ્રત્યે બેધ્યાન અને બેદરકાર રહે છે. બરાબર? એટલે આ બધી વસ્તુ મેં તમને કીધી, મેઇન કીવર્ડ્સ આટલું જ છે. યસ, ભાષાંતરની ભૂલ. વિદ્યાર્થી મિત્રો બહુ મસ્ત મજાનો મુદ્દો છે. આની અંદર મેં ગુજરાતીનો એક વ્યાકરણ ટોપિક જોડણીનો લીધો છે, અનુસ્વારનો નિયમ. બરાબર? હું વિસ્તૃત કોઈ ગુજરાતીના વ્યાકરણ ટોપિક કરવાનો નથી. બરાબર? એટલે એવી માંગણી કરતા પણ નહીં. હા, આવડે છે પણ હું અત્યારે નથી કરવા માંગતો. જે મારા સબ્જેક્ટનો ટાર્ગેટ છે એ પૂર્ણ થઈ જશે પછી કદાચ એવું હશે તો ફ્યુચરમાં વિચારશું, પણ અત્યાર સુધી કોઈ પ્લાનમાં નથી. પણ હા, ગુજરાતી વ્યાકરણના સંદર્ભમાં એ લોકો એમ કહેવા માંગે છે કે જ્યારે પણ તમે કોઈ પણ ઉચ્ચ સપાટીથી સંદેશો મળે છે તેવું જરૂરી નથી કે માતૃભાષામાં જ હોય. અને કદાચ તમે એનું ટ્રાન્સલેશન કરી માતૃભાષામાં કરવાની કોશિશ કરો છો તો તમને બધાને ખ્યાલ છે અત્યારે ગૂગલ ઉપર તમે કોઈ પણ લેંગ્વેજનો મેસેજ કોપી કરજો, એનો ટ્રાન્સલેશન કરવા માટે કરી બાજુમાં લેંગ્વેજ કરજો અને શું કરશે? પેસ્ટ કર્યા પછી તમને ખબર પડશે કે જે સંદેશો છે ને એ ભાષામાં વ્યવસ્થિત વાક્ય રચના ધરાવતું નથી. તો એનો મતલબ કે ભાષાંતરની ભૂલ આવી શકે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં અહીંયા 2 એક્ઝામ્પલ લીધા છે. અનુસ્વારનો નિયમ તમારે હું કરાવી દઈશ, ગ્રામરનું ટેન્શન ન લેજો. કે જ્યારે પણ સ્ત્રીલિંગ શબ્દ છેલ્લે આવતો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે પાછળ જે પણ તમે લખો છો ને શબ્દ એનામાં અહીંયા અનુસ્વાર આવવું જરૂર છે. મતલબ કે રામ અને સીતા આવ્યા, સીતા સ્ત્રીલિંગ છે એટલે આવ્યામાં અહીંયા યા ઉપર અનુસ્વાર આવવું જરૂરી છે એઝ પર ગ્રામર રૂલ્સ. બરાબર? અનુસ્વારનો નિયમ. પણ કદાચ એમ લખો છો કે સીતા અને રામ આવ્યા ને તમે અહીંયા અનુસ્વાર કર્યો છે, મિસ્ટેક છે, ભાષાંતરની ભૂલ છે. આ મેં તમને ગુજરાતીના સંદર્ભમાં કીધું છે. બરાબર? ભાષાંતરની ભૂલ આનામાં આનામાં શું કહેવા માંગે છે કે આ સ્ત્રીલિંગ છે નથી, તો તમે આ અનુસ્વારનો નિયમ જે છે એમ જ કહે છે કે તમારે જ્યાં અનુસ્વાર કર્યું છે એના આગળના જો તમે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ લેતા હશો તો સ્ત્રીલિંગ હોવું ફરજિયાત છે, અધરવાઇઝ તમારું ખોટું પડી શકે છે. હવે ખબર પડી ને અનુસ્વારનો નિયમ? ધ્યાન રાખજો, તમારો એકાદ માર્ક્સ પણ જોડણીનો આવે છે તો હવે ધ્યાનમાં રહે. બરાબર? ઓકે. શું કહે છે કે માધ્ય સપાટી કાર્યગત વ્યક્તિ ઉપરી અધિકારી પાસેથી સંદેશાઓ મેળવ્યો છે. બધાને ખ્યાલ, મેસેજને કોપી કર્યો ઇંગ્લિશને
કર્યો પેસ્ટ ગૂગલમાં, અને એ પેસ્ટ કર્યા પછી જે પણ તમને લેંગ્વેજનો ઉત્તર આવ્યો પ્રત્યુત્તર એ તમે કોપી કરી ગ્રુપમાં નાખી દીધો માહિતી સંચાર કરવા માટે, અથવા તમે મેલ કરી નાખ્યો. તમે જોયો વાક્ય રચના કેવી છે? ઇવન અત્યારે ઘણા બધા એવા છે મેસેજ તમે કોપી પેસ્ટ કરશો તો પણ એનો અર્થનો વનપ થઈ જશે, વાક્ય રચના આગળ પાછળ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ બાબત ખબર હોવી જરૂરી છે. એટલે ભાષાંતરની ભૂલો વિદ્યાર્થી મિત્રો શું છે? અસરકારક માહિતી સંચારનો અવરોધ છે. યાદ રાખજો, અહીંયા આપણે અવરોધો કરી છે, માહિતી સંચારની લાક્ષણિકતા છે, માહિતી સંચારના અવરોધ દૂર કરવાના ઉપાયો પણ છે, જે હું તમને હોમવર્કમાં આપું છું. પણ વિશેષમાં કોઈ વિદ્યાર્થીને એવું છે કે સાહેબ મને યાદ નથી રહેતું, તેની ટ્રિક્સ અવેલેબલ છે, પણ શોર્ટ ક્વેશ્ચનના ભાગરૂપે મેં હોમવર્કમાં આપ્યું છે. બરાબર, 2 થી 3 ગુણમાં તમને કામ આવશે. એટલે ઓકે, હવે તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ને એની ટ્રિક્સ ખાસ ધ્યાન રાખજો. અને મેં 2 ટ્રિક્સ બનાવી છે, અને બંને ટ્રિક્સમાંથી અત્યારે સૌથી પહેલા મેં ઇઝી ટ્રિક્સ લીધી છે. તમે આનો સેપરેટલી વિડીયો જોઈ શકો છો. આપણા પાસે લાસ્ટ મોમેન્ટ રિવિઝન સિરીઝ છે એ પણ મેં અપલોડ કરી છે. બરાબર, 2024 ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ તમે પણ ખાસ જોઈ લેજો, તમને કામ આવશે. ઝડપથી રિવિઝન કરવું હશે તો, અને તમને વિસ્તૃત સમજૂતી લેવી છે તો અહીંયા કામ આવશે. કારણ કે મને ઘણા બધા વિદ્યાર્થીઓને મેસેજ આવે કે સાહેબ કામ કરો ને, માત્ર ટ્રિક્સ ઉપર એક એવો વિડીયો બનાવો જેમાં બધા પ્રશ્નો ટ્રિક્સ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો મેં એમને પ્રત્યુત્તર આપી દીધો છે. અમુક લોકોને મેં નથી આપ્યો આન્સર, કારણ કે હવે એકને એક આન્સર બીજી વખત કેટલાને આપું. એટલે હું અત્યારે વિડીયોના માધ્યમથી કહી દઉં છું કે તમારી બધી બાબત સાચી છે. મારો શબ્દ યાદ રાખજો, જે વિદ્યાર્થી માત્ર ટ્રિક્સ કરે છે ને પરીક્ષામાં વિસ્તૃત સમજૂતીમાં અટકી રહેશે, અને જે માત્ર વિસ્તૃત સમજૂતી કરે છે એને ટ્રિક્સ કદાચ નથી જોઈ. આપણી ચેનલ ઉપર દરેક વિડીયોમાં મેં એટલે જ ટ્રિક્સ આપી દીધી છે. પહેલા પ્રશ્નની સમજૂતી અને એન્ડમાં ટ્રિક્સ આપી છે. શા માટે? કારણ કે તમારો પ્રશ્ન અને એનો ટ્રિક્સ બે તમને મેં સમજાયો છે. માત્ર ટ્રિક્સ કરવાથી કાંઈ નહીં થાય. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે લોકો બારાકડીના એક એક અક્ષરને ધ્યાનમાં લઈ ટ્રિક્સ બનાવે છે. યાદ રહી જાય એને સેલ્યુટ છે. બરાબર, કારણ કે અમુક લોકો હકદાર છે એવા. પણ જે વિદ્યાર્થીઓને એ ટ્રિક્સમાં ખબર નથી પડતી કે સાહેબ સ એટલે શું, સહભાગીદારી આવે, સભાન પ્રક્રિયા આવે, તો સાહેબ આ બધી બાબત પરીક્ષામાં અમને વિચારવી પડે છે. તો વિચારવી પડે ને વિદ્યાર્થી મિત્રો, તો તમારો ટાઈમ જશે. એટલે તમને 1% એવી શંકા જાય સાહેબ અમને ટ્રિક્સ યાદ નથી રહેતી, તો તમારા માટે કરી બધી આવી ટ્રિક્સ મેં બનાવી છે. તમે કહેશો તો હજી મારા પાસે છે ટ્રિક્સ, પણ હું શું કરું છું, હું ઘણી બધી ટ્રિક્સમાંથી મને જે ટ્રિક્સ ઝડપથી યાદ રહે છે ને એ હું તમારા સમક્ષ રજૂ કરું છું. એવું નથી કે આની એક જ ટ્રિક્સ છે, બીજી ટ્રિક્સ મૂકી દીધી છે મેં તમને જે વિડીયો કીધું પાર્ટનો. બરાબર, પણ તોય આ ઈઝી છે. કઈ રીતે? જોજો, મજા. જો શું કે છે આની અંદર, તો કે આયોજનના અભાવને લીધે 2 વસ્તુ અસ્પષ્ટ છે. સાચી વાત છે, તમે આયોજન નહીં કરો તમારી 2 વસ્તુ અસ્પષ્ટ થશે. સૌથી પહેલી કઈ? સાહેબ સંદેશો, અને બીજી અનુમાન. બરાબર, હવે સંદેશા અને તમારા અનુમાનો અસ્પષ્ટ થશે એનો મતલબ માહિતીનું શું થશે સાહેબ? અતિ ભારણ થશે. અને સમયના અભાવને લીધે અયોગ્ય માધ્યમ પસંદ થઈ જવાથી ડર લાગે છે, જે ભાષાંતરની ભૂલો સૂચવે છે. હવે આ શું હતું? તમારા બધા મેઇન પોઈન્ટ્સ ની અંદર આવતા કીવર્ડમાં મુખ્ય વર્ડની મેં અહીંયા જોઈ લો રજૂઆત કરી દીધી અને તમારા સમક્ષ રજૂ કરી નાખ્યો. સપોઝ પહેલો મુદ્દો આયોજનનો અભાવ, પછી અસ્પષ્ટ સંદેશા, અસ્પષ્ટ અનુમાનો, માહિતીનું અતિભારણ, સમયનો અભાવ, અયોગ્ય માધ્યમની પસંદગી, ડર અને અવિશ્વાસ, અને ભાષાંતરની ભૂલો. બધા મુદ્દા અહીંયા આવી ગયા. એટલે જે વિદ્યાર્થી એમ કહે છે ને નથી યાદ રહેતું, મોકલાવો એને કહો આ શબ્દ બોલવાનો તને અધિકાર જ નથી. આટલી સરળ રીતે મેં તમને સમજૂતીની ટ્રિક્સ આપી વિદ્યાર્થી મિત્રો. હવે મને કહ્યું તમને એમ કહેવાય ક્યારે કે મુદ્દા યાદ નથી રહેતા? અરે ના સાહેબ, જે લોકો કહે છે ને એ લોકોને સામે આપણે જઈએ રજૂ કરવાનું છે અને આ સ્ટેટમેન્ટને ખોટો પ્રૂવ કરવાનો છે. શું યાદ નથી રહેતું? આ વર્ડ કોઈ બોલે છે વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન, ઇવન એસપીસીસી, અર્થશાસ્ત્ર, બધાને આ ચેનલની લિંક મૂકી દઉં. એને કહો ભાઈ તું જો, પાસ તો ઠીક, સારા માર્ક્સ આવશે. એવા ઘણા બધા લાઈવ એક્ઝામ્પલ છે મેં તમને જે કીધા, ખાસ એકવાર જોઈ લેજો. બરાબર, હું વિસ્તૃતમાં ચર્ચા કરવા માંગતો નથી, પણ હું એટલો જ તમને કહેવા માંગુ છું, ધારશો તો બધું કરી શકશો. તમારા મગજમાં એક પ્રકારનું મન અડગ રહેવું જરૂરી છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખો, તમારું મન જો ઇમ્બેલેન્સ થાય છે તો માર્ક્સ જઈ શકે છે. અને તમે મક્કમ રાખ્યો છે, મનને એમ અડગ રાખ્યો છે કે ના હું આ પ્રશ્ન કરીને જ જઈશ, આવડી જ જશે, તો અઘરા માર્કનો પ્રશ્ન પણ અટેમ્પ થઈ જશે. કારણ કે એવા ઘણા બધા મારા પાસે લાઈવ એક્ઝામ્પલ છે, મે બી એમાંથી તમે હોઈ શકો છો. હા, ઘણા બધા મારા એવા વિદ્યાર્થીઓ છે જે મને આવીને એમ કે સાહેબ મને યાદ નથી રહેતું, અને વિદ્યાર્થી મિત્રો તમે માનશો નહીં, વિશ્વાસ નહીં આવે, એ લોકો ખ્યાલ છે, જે જોવે છે એમને ખ્યાલ છે, અઘરા પ્રશ્નો લખી આવે છે, સહેલા પ્રશ્ન મૂકી દે છે. તો પ્લીઝ યાર આવું ન કરો. હવે તમને ખ્યાલ પડી ગઈ છે, મેં તમે માથી ડાયરેક્ટલી કનેક્ટેડ નથી તો હું એટલો જ કહીશ, સહેલો પ્રશ્ન પણ કરી લેવાનો. ક્યારે એવું ન વિચારવાનું કે પેપર અઘરા જ છે, સહેલો પેપર હોય ને બધાને ખ્યાલ છે. મેં ત્યાં પણ સમજાવ્યું હતું વિડીયો વખતે કે 3 દિવસમાં આયોજન કેમ કરવાનું છે. કઠિનતા મૂલ્ય 15% હશે, જે બ્લુપ્રિન્ટમાં ફેરફાર કરશે, પણ આઈએમપીમાં ફેરફાર નહીં કરે. અને કદાચ એકાદ પ્રશ્ન નવો આવે છે, શું મોટી વસ્તુ છે, તમારા પાસે બધા પાસે એબી સિવાય બધા સેક્શનમાં ઓપ્શન અવેલેબલ છે. કદાચ એક પ્રશ્ન નવો આવે છે, શું સાહેબ અમે એને સ્કીપ કરશું, પણ મેં એ પણ કીધું છે કે આ પ્રશ્ન સ્કીપ ન કરાય.
ને પૂછાણું હશે તો એ કરી નાખવાનું, બરાબર. કારણ કે આપણે પાસ્ટ ટેક રિવિઝન સિરીઝના વિડીયો માત્ર આ ચેપ્ટરના નથી બનાવ્યા. તમે કદાચ પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ જો આવ્યા છો તો વેલ એન્ડ ગુડ, પણ કદાચ દ્વિતીય બોર્ડ અથવા તો બોર્ડની મૌખિક પરીક્ષાને ધ્યાનમાં લઈને જો આવ્યા છો તો આપણી ચેનલ ઉપર છે જ બીજા વિષયોના છે અને બીજા ચેપ્ટરોના પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ વિથ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન અને ટ્રિક્સ સાથે મૂકી છે. ખાસ દરેક વિડીયો જોઈ લેજો, બરાબર. ઓકે, યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ. આના પછી જે મુદ્દો આવે છે, મુદ્દો છે મોટિવેશન, જેને કહેવાય અભિપ્રેરણ. હવે તમે કહેશો સાહેબ આ ચેપ્ટરમાંથી દર વખતે રિપીટ થાય છે ક્વેશ્ચન, સાહેબ ફરી પાછું રિપીટ થઈ શકે છે? હા, સંભાવના રહેલી છે 60-40%. 60% રિપીટ થાય, 40% રિપીટ ન થાય તો શું થાય? સાહેબ ઈઝી ક્વેશ્ચન પૂછશે, એનો મત લેન્થી નહીં પૂછે. તો ઈઝી ક્વેશ્ચન પણ આ ચેપ્ટરમાં કયા છે કે જે બોર્ડમાં આવી શકે છે? ધ્યાન રાખજો, અભિપ્રેરણ જે એક વખત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, જેને મોટિવેશન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ આ મુદ્દાને સ્કીપ ન કરજો, ઈઝી છે અને કદાચ નવો પ્રશ્ન પૂછાવવો હોય તો બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે. શા માટે? કારણ કે એની સામેના પેજ ઉપર જ કયો પ્રશ્ન આપેલો છે? સાહેબ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર ક્વેશ્ચન, એબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. એની સામેના પેજ ઉપર અભિપ્રેરણ. સમજવા વાળો સમજી ગયો છે, બરાબર. ઓકે, ધ્યાન આપજો. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર બહુ ઇઝીલી એક્સપ્લેનેશન આપી છે. આનામાં 2 માર્કનો પ્રશ્ન કદાચ પૂછાઈ શકે છે તો એ હું તમને મેન્શન કરાવીશ. બાકી બધા કીવર્ડ્સ મેં એડવાન્સમાં તમારા માટે ટીક કરી રાખ્યા છે. એટલે ખાસ હું ભાર સેના ઉપર આપીશ, કીવર્ડ્સ ઉપર આપીશ. છતાં તમને કોઈ એમ લાગે સાહેબ હું તમને ખબર નથી પડતી તો બિંદાસ તમે મને કોમેન્ટ કરી પૂછી શકો છો, અથવા તમે સોશિયલ મીડિયાના માધ્યમોમાં જોડી મને પૂછી શકો છો, બરાબર. કારણ કે ઓલમોસ્ટ ઈઝી ક્વેશ્ચન છે એટલે વધારે સમય આનામાં ફાળવાય નહીં. આપણને હજી બીજા પ્રશ્નો પર લેવાના છે એટલે, બરાબર. ઓકે, યસ. આંતરિક પ્રેરણા એટલે ઇન્ટરનલ આપણને મોટિવેશન મળશે. અત્યારે હું તમને કહું છું કે યાર તમે સારી મહેનત કરશો, સારા ગુણ આવશે તો સમાજની અંદર તમારા પેરેન્ટ્સનું નામ બહુ સારું થઈ જશે 12મા ધોરણના રિઝલ્ટને ધ્યાનમાં લઈને. તો આ શું છે સાહેબ? અમને ઇન્ટરનલ એમ થયું ના, મહેનત તો કરવી જ છે. સાહેબ કે છે એને ધ્યાનમાં લઈને તો કરીએ જ છે, પણ અમને અમારા માટે મહેનત કરવી છે. આ શબ્દ યાદ રાખજો, બરાબર. અભિપ્રેરણ એવું બળ કે શક્તિ છે કે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. જરૂરિયાત એવી લાગણી છે કે જેના દ્વારા માનવીને લાગે છે કે જીવનમાં કંઈક ખૂટે છે, બરાબર. તમારી જરૂરિયાત, તમારી લાગણી જે છે એ શું કહે છે? કંઈક જીવનમાં ખૂટે છે, બરાબર. અને તે પૂરી કરવા માટે પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે. અત્યારે હું તમને કહું છું 100 માંથી 100 ગુણ લેવા સાવ સરળ છે. લાઈવ એક્ઝામ્પલ મૂકેલા છે. એનો મતલબ સાહેબ અમે મેળવી શકીએ છીએ. તમે અમને પ્રેરણા આપી, મહેનત કરવી પડશે. અને એવું બની શકે કે નેક્સ્ટ યર મને ફરી પાછો બીજા નવા એક્ઝામ્પલ આપવા પડે કે યાર માત્ર 2 વિદ્યાર્થીઓ નહીં, આ બધા વિદ્યાર્થીઓ રહેલા છે કે જેને 100 માંથી 100 ગુણ આવ્યા છે. તો બનાવો કાંઈક એવો ટાર્ગેટ, તો પ્રેરણા મળી શકે છે તમને પણ, અને તમારા દ્વારા બીજાને પણ પ્રેરણા મળશે કે યસ આ લઈ શકે છે તો હું પણ લઈ તો શકું જ છું. બધી બાબત શક્ય છે, કોઈ વસ્તુ અશક્ય નથી. જો તમે પોઝિટિવલી લેવો અને મહેનત કરો તો બધું શક્ય છે, બરાબર. ઓકે, મનોવૈજ્ઞાનિક ખ્યાલ, કારણ કે આના પછી આપણે જે કહીએ છીએ પ્રશ્ન કયો છે? એબ્રાહમ માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. એ પણ કેવો ખ્યાલ છે સાહેબ? એ મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. શેના ઉપર આધારિત છે સાહેબ? એ મોટિવેશન, પ્રેરણા ઉપર જ આધારિત છે. એટલે અભિપ્રેરણ ઉપર જ આધારિત છે, બરાબર. ઓકે, શું કહે છે કે અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે, તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાતો પણ જુદી જુદી હોય છે. આ મેઇન બે કીવર્ડ છે, એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ અને બીજો જરૂરિયાત. એના પછી મુદ્દો આવે છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો. હવે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો મસ્ત મજાનું તમને એક્ઝામ્પલ આપું. વિદ્યાર્થીઓ તમારા સમક્ષ એક એવું કર્મચારી ઉભો છે કે એને 1000 યુનિટ બનાવવા માટે તમે કીધા હતા, સાંભળજો, પણ એને માત્ર એમ સમજી લો 900 યુનિટ બનાવીને તમારા સામે આવીને ઉભા રહી ગયા કે સાહેબ હવે આપણાથી કામ નહીં થાય. તમે એને શું કહેશો? વઢશો? તો હું એમ કહીશ કે એને વઢાય નહીં. શું કહેવાય ખબર? અરે સાંભળ, તે 1000 યુનિટમાંથી 90% યુનિટનું ઉત્પાદન કરી દીધું છે, માત્ર કેટલા યુનિટ બચ્યા છે? 10% યુનિટ બચ્યા છે. 10% ઉત્પાદન તું કરી લે અને ઝડપથી વેલો હાલો જા તારા ઘરે. શું થયું સાહેબ? આપણે એને વઢવાની જગ્યાએ આપણે શું આપી સાહેબ? પ્રેરણા આપી, મોટિવેશન આપ્યું કે યાર 90% કામ થઈ ગયું, માત્ર 10% કામ બાકી છે, કરી નાખ ઝડપથી. એ રીતે કે છે. એટલે શું કહે છે કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અથવા તો બધા કર્મચારીઓ કામ કરતા છે, એમાં 2 થી 3 કર્મચારી પોતાની કાર્યક્ષમતાથી પણ વધુ સારું કાર્ય કરતા છે, તો બધાને સામે ઉભા રાખીને કહો ભાઈ આ 4 કર્મચારી આ વીકની અંદર સૌથી વધારે ટાર્ગેટ અચીવ કર્યો છે પ્રોડક્શનની અંદર, તેને જોઈને બાકીના બધા શું લાગશે? યાર આનો સન્માન કર્યો અથવા આને ઇનામ આપ્યો તો નેક્સ્ટ વીક મારો નામ આવવો જરૂર છે, એટલે કામ કેવું કરશે? વધુ સારું કરશે. આ રીતે પણ પ્રોત્સાહિત કરી શકાય છે, બરાબર. ધ્યાન રાખજો, પ્રોત્સાહન એટલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, પછી સતત પ્રક્રિયા. હવે આ બધા ચેપ્ટરની અંદર બધી લાક્ષણિકતામાં આવતો પોપ્યુલર મુદ્દો છે, એટલે હું આની વિસ્તૃત ચર્ચા લેતો નથી. અને મેં તમને કીધું હતું કે આપણી ચેનલ સાથે જોડાયેલી
દરજી સ્નેહા નામની વિદ્યાર્થીનીએ 2024 ની અંદર એક મસ્ત મજાની એક સમજી લો કે તૈયારી કરી. શું ખબર છે? એક મસ્ત મજાના 3 થી 4 પિન પેજ ને જોઈન્ટ કર્યા અને એની અંદર સમગ્ર વિદ્યાર્થી મિત્રો બધા જે એવા મેઇન પોઈન્ટ હતા ને, જો કે બધા પોઈન્ટ લખી નાખ્યા પહેલા બધા મુદ્દાના કે ભાઈ લાક્ષણિકતા તો બધાની લાક્ષણિકતા, મહત્વ તો બધાનો મહત્વ, પછી કર્યો શું ખબર છે? એને ઉપર હાઇલાઇટર અને જે મેઇન રિપીટ થતા હતા ને બધા પોઈન્ટ એના પર હાઇલાઇટરથી ટિક કરી નાખ્યો. એનો મતલબ શું ખબર છે? એવી 5 થી 6 લાક્ષણિકતાઓ છે, 5 થી 6 ફાયદા છે, 5 થી 6 મર્યાદા છે, જે બધા ચેપ્ટરની અંદર ચેપ્ટર નંબર 1 થી કરી અને 7 ની અંદર ઇવન 8 ની અંદર શું થાય છે? રિપીટ થાય છે. તો તમે પણ કરી શકો છો, કારણ કે તમે વિડીયો કદાચ એમ સમજો શરૂઆતમાં જોવો છો, બોર્ડની પરીક્ષાને સારો એવો સમય બાકી છે, 4 થી 5 મહિના બાકી છે, તો તમારા પાસે સમય છે, આવું કરી શકો છો. હવે કેમ કરવાનું છે સાહેબ, એને કેમ કર્યું હતું એની મેં સમજ્યું ચેપ્ટર નંબર 5 ના વિડીયો વખતે અને ચેપ્ટર નંબર 6 ના વિડીયો વખતે લાસ્ટ મોમેન્ટ રિવિઝન સિરીઝમાં દેખાડ્યું છે કે ભાઈ આ જો આવી રીતે તૈયારી કરી છે. તો ખાસ એ વિડીયો જોઈ લેજો, બરાબર? પછી તમે તૈયારી ચાલુ કરજો, માત્ર રેફરન્સ માટે જ છે, બરાબર? શક્ય હોય ત્યાં સુધી કોપી ન કરજો, કારણ કે એ જે વિદ્યાર્થીની છે એની પોતાની 2 થી 3 મહિનાની મહેનત હશે અને તમે એને તૈયાર કોપી કરશો તો તમારી ભલે 3 મિનિટમાં લખાઈ જશે, પણ એના જેવી મહેનત કરી ન કહેવાય, બરાબર? પરીક્ષામાં એને યાદ આવી ગયું છે અને બહુ સારા એવા ગુણ આવ્યા છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, મહેનત કરશો ફળ ચોક્કસ મળશે, ધીરજ રાખવી પડશે, સમય લાગશે અને ખંત રાખવું પડશે છેલ્લે સુધી, બરાબર? ઓકે, યસ. હવે મુદ્દો આવે છે ફેરબદલી દરમાં ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો મોસ્ટ ટાઈમ બી છે. ક્યારેક એમ સમજી લો કે આ મુદ્દાને 5 માર્ક્સમાં નથી પૂછવામાં આવતો, તો 2 માર્કનો મુદ્દો આ બોર્ડમાં પૂછાઈ ગયો. આ ઈઝી છે. શું કે છે? ફેરબદલી દરમાં ઘટાડો, મતલબ મજૂર ફેરબદલી દરમાં ઘટાડો. હવે ફેરબદલી દરની અંદર પણ મજૂર ફેરબદલી દર એટલે શું? હું બેઝિક સમજૂતી તમને આપું છું કે એકમની અંદર જે કર્મચારી જે છે શરૂઆતમાં આવે છે અને એન્ડમાં આવે છે, એની વચ્ચે ચેન્જીસ થવા, એટલે કે કર્મચારી આવે છે હાલી જાય છે, આવે છે ચાલી જાય છે, એનો સમયગાળામાં વધારો ને એનો મતલબ એ એકમમાં મજૂર ફેરબદલી દર શું છે? વધારો છે. એ કર્મચારી એક એકમમાંથી બીજા એકમમાં સ્વિચ ઝડપથી કરે છે, તો એ એકમનો મજૂર ફેરબદલી દર વધારે છે. તો ક્યારે થાય સાહેબ? એકમની અંદર કામ કરતા કર્મચારીને પૂરેપૂરું કાર્ય સંતોષ ન મળતું હોય ત્યારે શું કરશે? એકમ બદલાવીને બીજા એકમમાં ચાલ્યો જશે. પણ તમે એને અભિપ્રેરણ, મોટિવેશન આપશો, એની જે જરૂરિયાત હશે એ તમામ જરૂરિયાત તમે એને પૂરી કરશો, જો એ કાર્યક્ષમ રીતે કાર્ય કરતું હશે તો એ એકમની અંદર રહેલો હશે. તો એકમની અંદર મજૂર ફેરબદલી દરમાં ઘટાડો કરવો હોય ને ત્યારે અભિપ્રેરણ ખૂબ જ કામ આવશે તમને. જો શું કહે છે આપણે સમજીએ વિસ્તૃત. શું કે છે અંદર કે અભિપ્રેરણના કારણે કર્મચારીના આંતરિક સંતોષમાં વધારો થાય છે અને અભિપ્રેરણ દ્વારા કર્મચારીની કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે. મેં આગળ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ 1000 યુનિટ બનાવવાના હતા, 900 યુનિટ બનાવી લીધા, તો શું કરવાનું? ભાઈ જોવાનું કે એના સિવાયના બાકીના કર્મચારી માત્ર 1000 માંથી 600 યુનિટ બનાવ્યા છે, તો 900 યુનિટ વાળા કર્મચારી બધાની સામે આવીને ઉભો રાખી દેવાનો કે જો ભાઈ આને 90% કામ કરી દીધું છે. એટલે બિચારી કંટાળીને થાકી ગયો છે તો શું કરશે? ના ના યાર, સાહેબે મારું સન્માન કર્યું, હવે 10% તો કામ બાકી છે, ચાલો ઝડપથી કરી નાખીએ અને આ વીકનો એવોર્ડ આપણે પ્રાપ્ત કરી લઈએ. તો આ શું થયું? પ્રોત્સાહન, આંતરિક પ્રોત્સાહન, બરાબર? ઓકે, યસ. એટલે કાર્ય કરવાની પ્રેરણામાં વધારો કરે છે. ઓકે, કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવા માટે પ્રેરણા મળે છે, જેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. 4 પોઈન્ટ આપણને સમજાવવાના છે, 1 અને 2. એનામાં તમે એવો આને સેપરેટ કરી શકો છો. આ ત્રીજો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ આવ્યો, જેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. એટલે જો આ પ્રશ્ન 2 માર્કમાં માત્ર સેપરેટલી પૂછવું હોય તો બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે. કદાચ હું આ પ્રશ્ન 5 માર્ક્સમાં નથી પૂછતો તો 2 માર્કની અંદર પૂછવાની સંભાવના હું આ પ્રશ્ન પૂછી લઉં અભિપ્રેરણનો. હવે ખબર પડી ગઈ. અને આની અંદર જુઓ જુસિયસ ની વ્યાખ્યા પણ છે. મેં તમને કીધું કે માત્ર ક્યારેક અભિપ્રેરણ પૂછાય છે તો આ વ્યાખ્યા ખાસ વિદ્યાર્થી મિત્રો જુસિયસ ની તમે સમજાવો કે સામાન્ય અર્થમાં કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી અને તેમના મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવી એટલે અભિપ્રેરણ, બરાબર? અને જુસિયસે શું કીધું છે? એના જણાવ્યા મુજબ ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે, બરાબર? તો આ 2 વ્યાખ્યા લખવી જરૂરી છે. 2 માર્કની અંદર ખૂબ સારો એવો માર્ક્સ અપાવી શકે છે. નામ જુસિયસ લખવું તો સરસ લાગશે. ખબર પડી ગઈ ને? એટલે ઘણી જગ્યાએ તમને અમુક પોઈન્ટ હાઇલાઇટ્સ કરવા જરૂરી છે, જેથી સારા ગુણ તમને મળી શકે છે. યસ. મુદ્દા નંબર 7, 8 અને 9 સાવ ઈઝી છે, લઈ લઈએ. ઝડપથી લઉં છું, કોઈ વિસ્તૃત સમજૂતી નથી, કારણ કે રિપીટ છે. વિસ્તૃત કાર્યક્ષેત્ર કે અભિપ્રેરણનો ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. મુદ્દો થયો પૂરો. ઓકે, પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ શું છે સાહેબ? બાય રિપીટ છે. યસ, રિપીટ પોઈન્ટ છે. જે લોકો આગળના ચેપ્ટર બરાબર કરે છે એને ખ્યાલ છે, મુદ્દો રિપીટ છે. તો શું કહે છે સાહેબ? પરિવર્તનશીલતા એટલે સમયને ધ્યાનમાં લઈ જો પરિવર્તન આવે છે તો ફેરફાર કરવું પડશે. તો
તો અભિપ્રેરણમાં શું કરવાનું છે સાહેબ? સમયને ધ્યાનમાં લઈ પરિવર્તન આવે છે તો કર્મચારીને એ પરિવર્તન સામે સામનો કરવા માટે શું આપવાનું છે સાહેબ? એને અભિપ્રેરણ, પ્રેરણા આપવાની છે કે ના તું આ કરી શકસ. સાવ સરળ બાબત છે એ રીતે. એટલે શું કે છે? યસ, તો કે આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ઝડપથી પરિવર્તનો આવ્યા છે. અભિપ્રેરણ દ્વારા તેમની યોગ્ય સમજ આપી અને પરિવર્તનો સહેલાઈથી સ્વીકાર કરી શકાય છે. બરાબર. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે કીપેડ વાળા મોબાઈલના સ્થાને શું આવ્યું સાહેબ? ટચ સ્ક્રીન મોબાઈલ આવે. હવે કર્મચારીને શું કરવું પડશે સાહેબ? એની તાલીમ આપવી પડશે. કર્મચારી એમ કહે ના ના મને તો એક મૂકવો છે, મને આ વસ્તુ આવડે નહીં. તો શું કહેવાનું સમયગાળા દરમિયાન? અરે યાર, ટચ સ્ક્રીન કરતા તો કીપેડ વાળો મોબાઈલ બનાવવો અઘરો છે. શા માટે? કીપેડ વાળા મોબાઈલની અંદર બરાબર તમને જે કીપેડ છે એડ કરવી પડે, એને અલગથી તમને અસેમ્બલ કરવું પડે. પણ ટચ સ્ક્રીન મોબાઈલમાં શું છે? કાંઈ નહીં, એની જે ચિપ છે એ ચિપ નાખી અને મસ્ત મજાનું એસેમ્બલ કરે. સાવ ઈઝી વર્ક છે. એટલે શું થયું કર્મચારી? ના યાર, આ વસ્તુ સાચી વાત છે, સરળ કામ છે. એટલે શું કરો? એને પરિવર્તનશીલતાને ધ્યાનમાં લઈને આપણે એને શું કર્યો? પ્રોત્સાહન આપી અને પ્રેરણા આપી અને અભિપ્રેરણા આપી. બરાબર, આ રીતે. ઓકે, યસ. આ પરીક્ષામાં ક્યાં ઉદાહરણ લખતા નહીં હો. હું ઘણી વખત ઉદાહરણ એટલે આપું છું જે મારો વિદ્યાર્થી વિડીયો જોવે છે એ ગોખવાની પણ કોશિશ કરશે. ના, ગોખવાનો નથી. સમજી લીધું છે પછી ગોખવાની જરૂર શું? હા, મેઇન કીવર્ડ્સ ધ્યાનમાં રાખીને યાદ રાખવાના છે. ઓકે, યસ. હવે શું કહે? સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. એ કર્મચારીને અભિપ્રેરણ આપવાથી તેને કાર્ય સંતોષ મળે છે. પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે. કારણ એને પ્રોત્સાહન ને કાર્ય સંતોષ તો મળવાનો છે કે ક્યારેક કર્મચારી સારું કામ કરે છે ને એને વહેલું જવું છે. શું કહેવાનું? યશભાઈ તું જઈ શકે કારણ કે તે ઓલરેડી સારું કામ કર્યું છે. તો ઉચ્ચ અધિકારી સામે એનો કેવું લાગશે? સારું લાગશે. અને ઉચ્ચ અધિકારી વિશે કેવું વિચારશે? પોઝિટિવ વિચારશે. એનો મતલબ કે ભાઈ એકબીજાને કોઓર્ડિનેટ કરી શકશે. અમુક સમયગાળા દરમિયાન જરૂરિયાતના સમયને ધ્યાનમાં લઈ તમે તમારા એમ્પ્લોયની મદદ કરો છો આવી રીતે, તોય પણ તમને એક પ્રકારનું અભિપ્રેરણ જ આપો છો. બરાબર. ઓકે, યસ સર. આ વિડીયો પૂર્ણ થાય પછી એ વિડીયો ખાસ એકવાર જોઈ લો કારણ કે બહુ નાનો વિડીયો છે. ઝડપથી તમે જોઈ અને બધી ટ્રિક્સ કલેક્ટ કરી લો. બરાબર. બધા પ્રશ્નોની મેં ટ્રિક્સ ત્યાં આપી છે. મિત્રો આપણે ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝનો પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 અપલોડ ઓલરેડી થઈ ગયો છે. એટલે કદાચ તમે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ વિડીયો જોવા આવ્યા છો તો ઝડપથી આના પછીનો જે પાર્ટ છે ઉપાડી લો. બરાબર. આવા ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ હું એટલે મૂકું છું કે એક જ વિડીયો અથવા બે વિડીયોની અંદર તમારા બધા પ્રશ્નો એક જગ્યાએ બેસીને થઈ જાય. બરાબર. એટલે ફાસ્ટ ટ્રેક રિવિઝન જ લીધું છે. હા, સેપરેટલી મુદ્દા પણ મેં મૂક્યા છે. આપણી ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ જોશો તો એની સેપરેટલી સમજૂતી પણ આપી છે. અને જે સેપરેટલી સમજૂતી તમને અમુક પ્રશ્નોની નથી દેખાતી એ મેં ફાસ્ટ ટ્રેકમાં હવે કવર કરાવી દીધી છે. એટલે ખાસ એ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોઈ લેજો. સમયને ધ્યાનમાં લઈ બીજા બધા વિષયોની પણ મૂકવામાં આવશે. આઈ વિલ ટ્રાય ટુ માય બેસ્ટ. શક્ય હશે તો બાકીના વિષયો મેં તમને જે પ્રોમિસ કર્યો છું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે એની પણ હું સિરીઝ મૂકી દઉં. કારણ કે સમયને ધ્યાનમાં લઈ મારી પણ અમુક લિમિટેશન સમયની રહેલી છે. જેમ તમે કહો છો એ રીતે મારા પાસે પણ લિમિટ છે. બરાબર. તો હું પૂરેપૂરો મારા સમયનો ઉપયોગ કરું છું. તમને હવે એક કામ કરવાનું છે કે જે લોકો સુધી હજી પણ આપણે નથી પહોંચ્યા ને એ લોકો સુધી પહોંચવાનું છે. શું કામ? કે મને ઘણી બધી એવી કોમેન્ટ્સ આવી, મને ગમી છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે તમે જે વિડીયો જોવો છો ને એ બહુ તમે કિસ્મત વાળા કહેવો. બરાબર. તમારા ઉપર તમારા માતા પિતા એટલે કે તમારા જે પેરેન્ટ્સ છે તમારી પાસે મહેનત કરી છે એટલે તમે અત્યારે જોઈ શકો છો ઓનલાઈન યુટ્યુબના માધ્યમ દ્વારા અને બીજી પણ સગવડ તમે ભોગવી શકો છો. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે મારાથી ઇનડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવીને ઘણા બધા મેસેજીસ કર્યા છે. મને બહુ ગમ્યો કે મને જે વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની સૌથી વધારે ઈચ્છા હતી. કારણ કે તમે બધા તો આરામથી બધી સગવડ મેળવી શકો છો, પણ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે લોકોને આ વસ્તુ મળતી નથી. એ લોકોને ભણવું છે વિદ્યાર્થી મિત્રો. એ લોકો એક દિવસમાંથી 3 થી 4 જણા ભેગા થઈ પરિસ્થિતિ અનુરૂપ સંજોગો અનુરૂપ ક્યાંય જતા નથી છતાં પણ એ લોકો મહેનત કરે છે. એમને સેલ્યુટ છે. અને તમે મહેનત કરશો તમને પણ સેલ્યુટ છે. પણ એવા હજી પણ ઘણા બધા અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ છે એમના સુધી પહોંચાડો. મને ખ્યાલ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી ગયા છીએ, પણ હજી ક્યાંક પણ એવા ખૂણામાં રહેલું વિદ્યાર્થી મારો જે છે એને ભણવાની બહુ ઈચ્છા છે, પણ અમુક લિમિટેશનના કારણે, અમુક એમ કહી શકાય કે સંસાધનોના અભાવના કારણે એ પહોંચી નથી શકતો. તો એના માટે આ યુટ્યુબ ચેનલ વન ઓફ ધ બેસ્ટ સાબિત થશે. કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. દરેક મટીરિયલ ફ્રી છે અને તમારા માટે 3 થિયરી સબ્જેક્ટ તમારા પાસે અવેલેબલ છે. ઇવન ધોરણ 11 અને ધોરણ 12 ના પણ 3 થિયરી સબ્જેક્ટ, એનો મતલબ 6 સબ્જેક્ટ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર કરવામાં આવે છે. તો ખાસ એવા વિદ્યાર્થીઓ સુધી એક કામ કરવાનું છે, શેર કરી દેવાનું છે જેથી કરી આપણે એ લોકો સુધી પણ પહોંચી શકીએ. કે ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે પણ હું મેસેજીસ જોતો ને મને ખ્યાલ ન હોય કે એ લોકો મેસેજ આ ગ્રુપમાં જે તે ટાઈમ મૂક્યા છે તો જોઉં ત્યારે મને ખરેખર એમ થાય કે એક બે વિદ્યાર્થીઓ તો એવા છે જે મેં મેસેજ જોયા છે મે બી એનાથી વધારે હોઈ શકે કે એ લોકો એમ કીધું કે મને 57 થી વધારે ગુણ આવ્યા છે. જે લોકો મારાથી ડાયરેક્ટલી કનેક્ટેડ પણ નથી ને એ લોકો વિદ્યાર્થીઓને પણ આપણે ઘણા કામ આવ્યા છે. તમે મારા પર વિશ્વાસ મૂકજો, હું તમારો વિશ્વાસ તૂટવા નહીં દઉં, પણ હું તમને જે એક એક વર્ડ કહું છું, એક એક બાબત ધ્યાનમાં રાખવાની કહું છું વિદ્યાર્થી મિત્રો, એ તમે ધ્યાનમાં પણ લઈ લીધી હશે ને ગેરંટી સાથે કહું તમે ધાર્યા હશે ને એનાથી સારા ગુણ હું તમને અપાવી દઈશ. પણ
મેં તમને કીધી એ રીતે કરવી પડશે, બરાબર. ક્વિઝ આપવી પડશે, પેપર લખવા પડશે, સેક્શન વાઇઝ તૈયારી કરવી પડશે, એક ને એક ટ્રિક્સ 2 વાર મોઢે કરવી પડશે અથવા વિડીયો ફરીથી જોવું પણ પડશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો દરેક બાબત મેં તમને જે કીધી છે તમે કરશો ને, હું ગેરંટી સાથે કહું ઘણા વિદ્યાર્થીને લાભ થયો છે. હું એવું નથી કહેતો કે માત્ર વિડીયોમાં કહું છું, કોમેન્ટ પર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ મને મેસેજ પણ કર્યા છે. દરેકને સેલ્યુટ છે. કદાચ કોઈ પણ વિદ્યાર્થી મને મેસેજ કર્યો હોય ને મારે ધ્યાન બહાર હોય તો એમને પણ થેન્ક યુ કે તમને કદાચ આ વસ્તુ ઉપયોગી થઈ છે. તો ફરી એકવાર તમને એ જ વિનંતી કરું છું એ વિદ્યાર્થી સુધી ફરી પહોંચાડો, બરાબર. ઓકે, અથવા તમારા જે આવનાર બીજા જે તમારા જુનિયર છે એ લોકો સુધી ખાસ પહોંચાડો. એને પણ ખબર પડી જોઈએ કે ના તમે શરૂઆતમાં મહેનત કરશો તો હજી પણ સારા ગુણ તમે મેળવી શકશો, બરાબર. એટલે ખાસ એ લોકો સુધી આપણી ચેનલને પહોંચાડજો. યસ, આ વિડીયો હજી પણ ન જોયા, મેં તમને જે કીધું ને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ છે એમ ફાસ્ટ ટ્રેક વન શોટ સિરીઝ આપણે અર્થશાસ્ત્રની અંદર પણ મૂકી દીધી છે. સમયને ધ્યાનમાં લઈ ફરી પાછું નવા ટોપિક આપણે લઈ આવશું. એટલે ખાસ જોઈ લેજો. આપણી સોશિયલ મીડિયાના માધ્યમોમાં કદાચ હજી પણ તમારે જોડવાનું મે બી રહી ગયું હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. આને તમે સ્કેન કરી ઝડપથી જોડાઈ શકો છો. અને હા, જે મોસ્ટ ટાઈમ મટીરિયલ છે ને વિદ્યાર્થી મિત્રો એ મેં આની અંદર મૂક્યું છે. ઇવન આની અંદર એક ફાઇલ મેં પિનઅપ કરી છે. જે લોકોને પ્રેક્ટિસ પેપર લખવા છે ને બોર્ડની સપ્લી, તમને કીધું જે બોર્ડમાં તમને સપ્લી આપવામાં આવે છે એવી એઝ ઇટ ઇઝ કોપી ટુ કોપી જે સપ્લી છે ને વિદ્યાર્થી મિત્રો મેં આનામાં પિનઅપ કરી રાખે છે. તમે એનામાં પેપર લખીને પ્રેક્ટિસ કરવાનો ટ્રાય કરશો તો તમને ફાયદાકારક રહેશે, કારણ કે તમને બોર્ડમાં આવી જ સપ્લી કોપી પેસ્ટ કરીને આપવામાં આવશે. આ માત્ર એજ્યુકેશનલ પર્પસ માટે કરીને જ આપણે મૂકી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને કામ લાગી શકે, બરાબર. આનો કોઈ એવો હેતુ નથી કે બોર્ડની સપ્લીને આપણે મિસયુઝ કરવો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણને એજ્યુકેશનલ પર્પસથી આનો ઉપયોગ કરવાનો છે, જે ફ્રી ઓફ છે તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને હવે વિડીયો સરળ લાગવો હશે, દરેક મુદ્દા કવર થઈ ગયા છે. આના સિવાયના જે પણ મુદ્દા છે ને તમને એમ લાગે સાહેબ અમને શીખવા છે તો આપણા પાર્ટ 1 2 પહેલા મૂકેલા છે એનામાં પણ આ મુદ્દા અવેલેબલ છે. એટલે ખાસ એનામાં પણ જોઈ લેજો. બધા ઓલમોસ્ટ મુદ્દાના જે આ વિડીયો છે મેં આની અંદર કવર કર્યા છે. આ પ્રશ્ન તો ખાસ કરવાના છે. એના સિવાયના જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો બચે છે તો તમે બિંદાસથી ક્યાંક પણ તમે અટકો છો તો મને મેસેજ કરી શકો છો. એટલે આઈ હોપ તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બોર્ડમાં સાબિત થવાનું છે. કદાચ તમે બોર્ડના દિવસે આ વિડીયો જોવા આવ્યા છો કે નજીકમાં બોર્ડની પરીક્ષા છે તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે વિડીયો જોઈ લીધો હશે, કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે એ ખાસ ધ્યાનમાં રાખજો. 3 દિવસવાળા વિડીયોમાં મેં અપલોડ કરી છે કે 3 દિવસમાં કેમ ઓછી પૂર્ણ કરાય, તો ખાસ ઝડપથી 15 મિનિટનો છે એ ઝડપથી સ્પીડમાં તમે જોઈ લેજો કે તમને ધ્યાન રાખવું જરૂરી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. વિડીયોને ખાસ લાઈક કરી દેજો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બાજુમાં બેલ આઇકન છે ને એને હિટ કરી પ્રેસ કરી નાખો. ઝડપથી તમને નોટિફિકેશન મળશે. યસ, હવે સાહેબને વળી પાછો ફાસ્ટ ટ્રેક રિવિઝન આવી ગયો છે એટલે તમને ઝડપથી નોટિફિકેશન મળી શકશે. મળ્યા વળી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.